8 ને 10 આપણો એક જ ગ્રાહક આવતો નથી, કારણ કે બધા ગામથી છેટાવાળા છે. એટલે એ 8:30ની ગણતરી તમે રાખો, એ 8:30 પોણા 9 અમારું દૂધ તૈયાર હશે. પણ આ ગાડીવાળો કહે છે કે સાહેબે મને ના પાડી છે 8:10 દૂધ તૈયાર હોય એ લઈ આવજો. તો હવે સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે આજે દુષ્કાળની હાલત છે, ઉનાળામાં માલધારી થડ ઉપર નથી, બીજા થડો છે ત્યાં લઈ આવે એમાં તકલીફ થાય. તો સાહેબ થોડી વિનંતી કરો, 8:30 અમે ગાડી ઉપાડી દઈશું. ઓકે, કરવું ખરાબ લાગી? હા ચાલુ ભાઈ. નમજી સાથે ખરાબ લાગી બાકી ગાડી તો પોણા નોય ઉપડે નહીં એમ ફાઇનલ છે. સાહેબ કીધી એ શીખી ગઈ. હા, જે સમય છે એના સમય ઉપર જ ઉપડશે. તમે તો 8:10 ઉપર ગાડી ઉપડી જાય તો અમારું દૂધ અહીંયાથી બગડી જાય. જો તો 3 મંડળીઓ છે, એક તો આશા છે અમારા કાંદો ઉપર કાત રાખી દીધી, હવે બીજી માઈ છે અમારા કેટલેક આ મંડળીની ટોટ છે. એને સાહેબને કાંઈ ખબર હોય, સાહેબને પૂછ્યો કે અમારા 15 થી 20 લાખ ગ્રાહકોમાં અટકેલ છે, સાહેબ 8:30નું ટાઈમ મને આપો, ત્યાં સુધી અમે પૈસા કવર કરી રાખીએ. કારણ કે બોનસ આવે પછી ભલે તમે જે ટાઈમ રાખશો એમાં અમે તૈયાર છીએ, પણ અત્યારે અમે ડૂબેલા છીએ, તમે ડૂબાવો મત. હવે આ ગાડીઓવાળાનો તો એ તાણ છે, એ તો પોતાનો તમે કાઢી દુકાને ઊભા હોય પણ મંડળી ના ઊભા રહે. સાહેબ એને થોડુંક તમે કહો, આ ગાડીવાળો મંડળીથી ગાડી ઉપડે તો મંડળી ઉપર રોકાય, પણ દુકાન ઉપર શું કામ રોકાય? એનું તમે તાત્કાલિક વિઝિટ કરો. બાકી અમે 8:30 પોણા 9 ગાડી ઉપાડી દઈશું. જય હિન્દ, જય ભારત.